મુંબઈ દ્વારા યોજિત નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડોદરા સુરતના કુલ 211 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં 15 વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા હતા। મુંબઈ દ્વારા યોજિત નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડોદરા સુરતના કુલ 211 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓ પોતાની મૌલિક વિચારો દ્વારા તમામ બાળ કલાકારોએ બેસ્ટ કલાકૃતિઓ તૈયાર કરી હતી, જેમાં 15 વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા છે। નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પૂજા સંતોષભાઈ બહેરા ધોરણ 9C, દર્શના હરેશભાઈ કટારિયા ધોરણ 10D, મેવાડ મુસ્કાન સમર બહાદુરભાઈ ધોરણ 9A, શ્રેયસ દેવેન્દ્ર કાળે ધોરણ 12B, અક્ષય સંજય નાગપુરકર ધોરણ 9D સ્ટાર એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ કીર્તિ મનુભાઈ બલદાણિયા ધોરણ 9C, પૂજા ભાવનાબેન પટેલ ધોરણ 12B, નીલ જિગ્નેશભાઈ કાર ધોરણ 9C, પલક હિતેન્દ્રભાઈ મોરે ધોરણ 9A, યશવંતી અશોકભાઈ દાસરી ધોરણ 9B, ભાવિની ઉત્તમભાઈ ખેંગાર ધોરણ 9B, દક્ષેશ કલ્પેશ કુમાર સારિયા ધોરણ 10A, દુર્ગા દિનેશ કુમાર પાલ ધોરણ 10D, દિવ્યેશ ગોપાલ નીનાવે ધોરણ 10D, વંશિકા ગોપાલભાઈ સાલુંકે ધોરણ 9A તેમજ ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને બેસ્ટ ચિત્ર શિક્ષકનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થીઓનું રંગપૂર્ણિ કોમ્પિટિશનમાં બેસ્ટ પરફોર્મન્સ રહ્યું માટે શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમારને નેશનલ એવોર્ડ તેમજ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલને કલા રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે। સાથે 195 વિદ્યાર્થીઓને મેરિટ એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, વિજેતા વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને શાળાના પ્રમુખ ગંભીરસિંહ દોડિયા, ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ, મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ, તમામ ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમાર તેમજ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે।